ફ્રેન્ડ્સ, ઘણા લોકો એવું માને છે કે અમીર બનવા માટે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી હાઈ રિટર્ન જોઈએ. પણ જો તમે મોર્ગન હાઉસેલ લિખિત ધ સાયકોલોજી ઓફ મની વાંચશો તો તમને એક અલગ પર્સપેક્ટિવ જાણવા મળશે. એ બુકમાંથી મળેલા થોડાક લેસન 1, પૈસા કમાવું અને બચાવવું એ બે અલગ સ્કિલ્સ છે. તમે લોટરી જીતી શકો છો અથવા કે તમે હાઈ ઇન્કમ બ્રેકેટમાં બી હોઈ શકો છો, પણ શું તમે આ પૈસા બચાવી શકો છો? હાઈ ઇન્કમ સાથે એક્સપેન્સીસ પણ જો હાઈ હશે તો તમે ક્યારેય વેલ્ધી નહીં બની શકો. લેસન 2, તમે જો સમય આપશો તો જ કમ્પાઉન્ડિંગનો લાભ મળશે. વોરેન બફેની 99% વેલ્થ એમના 50 વર્ષની વય પછી વધી છે. લેસન 3, વેલ્થ મેનેજમેન્ટમાં ઇન્ટેલિજન્સ કરતા બિહેવિયર વધારે ઇમ્પોર્ટન્ટ. જીનિયસ નહીં હોવ તો ચાલશે, પણ ડિસિપ્લિન જરૂરી છે. વોલેટાઇલ માર્કેટમાં મન વોલેટાઇલ ના થવું જોઈએ અને ફોમોથી તો ખાસ દૂર રહેવું જોઈએ. લેસન 4, લક એટલે કે નસીબ બી એટલું જ જરૂરી છે. હું હોશિયાર છું એટલે સફળ છું એ જરૂરી નથી. સાચા સમયે સાચી જગ્યા પર હોવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું માનવું છે કે સફળતામાં લકનો રોલ છે? કમેન્ટમાં કહો.